તો જય માતાજી મિત્રો, અમે આજે જસુભાઈ બાઇક શીખવાડવા આવી જઈએ અને જસુભાઈ તમને શેઠ દેખાય તો ચાલુ આખો ચાલુ રાખજો, હેડા કરો. આ બચ્ચા અજમલ જસુભાઈ બીજા ઘેરમાં રાખ્યું બરાબર ને. જો આ જસુભાઈ અમારે બાઇક શીખી ચાલુ રાખો. ત્રીજો ઘેર પાડ્યો, ત્રીજો હા ચોથો પાડી દો અને એમને રાઉન્ડ ચાલુ જ રાખો. જેમ રનિંગ વધે ને એમ ચોથો ઘેર પાડી દો કલેજ દબાઈને. જો અમારે જસુભાઈ બાઇક શીખી કેટલા વાટા મારે જો ખાલી તમે. જસુભાઈ નજીક આવે ને એટલે બતાવીએ પૂરેપૂરા. હવે એક દોનું અજમા લીધો ને ભૂ રખાઈએ અને પછી હેડા ડરાવીએ. હજી આપણે ધક્કો મારીને જ હેડા ડરાવીએ. હા હું ફેવરી નાખું હાલત બંધ કરાવીને ચાલુ કરવા. જસુભા બાઇક શીખતા આવી જાય. હવે જસુભા કલેજ દબાઈ દો અને બ્રેક મારીને ઓઇલ લાઈન ભૂ કરી દો. બ્રેક મારો હળવળવા. અરે વાહ સરસ. લ્યો હવે કલેજ છોડી ના દેતા. હવે રાગી આગળ ઘેર પાડો એટલે ન્યૂટન થઈ જાય. આગળ પાડવાના એમ. એન આવી ગયો એન દેખાઈ ગયો કમ્પ્લીટ. કલેજ મેલ દેવો. બાઇક આવી ઊભું થઈ ગયું. આટલું ભાયું ને બરાબર. હવે આખું પેલી એ બંધ કરી દો. હા એ બંધ કરી દો. હવે જાણે તમે ઉપર બેસી જાય. હવે કેવી રીતના ચાલુ કરવાનું ચાલુ કરો. રેડી દબાઈ દો કલે તક. નહીં દબાવ તો ચાલશે. હાલ ન્યૂટન એટલો વધુ ના આવે. હવે એના હાથે હેડવા દો. અજમલ રવા દે. કલે છોડીને જવા દો. હાલ કેટલા વાટા માર્યા બીક તમારી બધી ભાઈ જાય. હાલ એકદમ હેડે ચડી હેડવા જ દો. પછી રેસ વધારે ચાલો તમે તો હેડ જાઓ ભાઈ. વાહ સરસ. જવા દો. હવે બીજો ઘેર પાડી દો તમે તાર. રેસ હાલો. હા બસ જવા દો. અરે આ ચારે ચાર ઘેર પાડી દેજો. તો જસુભાનો બાઇક શીખવાડ્યું પણ પાછું બાઇક ભૂ થઈ ગયું. ચાલુ કરો હવે હાથે. હા વેનમાં બધા ઘેર આગળ પાડી દો. ન્યૂટન કરી દો. જો મિત્રો જસુભા ઊભા થઈ જાય. બાઇક શીખતા બંધ થઈ ગયું બાઇક. બહુ મહેનત પડે બાઇક શીખવાડવામાં. મહેનત પડે પણ અમારા જસુભા બાઇક શીખી જાય ખરા જ. જસુભાઈ ચીડી અમે 2 વાટા માર્યા થાચી તો રહ્યા પણ જસુભાઈ બાઇક આવડી જાય ને તમારે જસુભા બાઇક લાવવાનું કી. જસુભા હાથે ચાલુ કરો. અમે આટલો ભારીએ. એન દેખાય ને તો ચાલુ કરીને પાછળ ઘેર પાડીને જવા દો. તમે તાર બે ફિકર. અજમલ રાડે ઇવન હાથે નહીં હેડે તો એરિયા શીખશી નહીં. જવા દો. બંધ થશે. હો થતું શેલ માર દો. કલે દબાઈને શેલ માર દો. જવા દો તમે હાથે એક દોનું નહીં હેડાડો ને તો હજી ફાવશે નહીં. જવા દો તમે ઉતાવળો રેસ આલો. હેડ છે બાઇક તો. કલે છોડ દો. કલે છોડીને હેડવા દો. કલે છોડ દો. હવે હાવકે છોડ દો તમે તાર. શેલ માર દો એમની. કલે દાબી શેલ માર દો. હા હો બકા કરતું બાઇક. જવા તમે તાર. જા દો તમારી તે થોડી રનિંગ લેવા દો. બીજો ઘેર પાડીને કલે ફટલે છોડી દેવા. જવા દો તમે તાર. રેસ આલી. હા બધે શું બાબુ. રે અજમલ જો સુધી જો જસુભાઈ જો સુધી હાથે ચાલુ કરીને એમના હાથે નહીં હેડવા દે ને તો હજી બાઇકમાં હાથે ચાલુ કરો. હજી અજમલ લબી ધક્કો મારજો તો હજી તમને નહીં ભાવો. તમે
હવે રેસો આલો ભલે બાઇક બંધ થઈ જાય 10 વાર બંધ થઈ જાય તો વધુ નહીં હા હોય કલે દાબી દો ચાલુ કરો આ ગેમમાં ચાલુ થઈ જાય એક ગેમમાં હોય ને રાગી કલે છોડવાનું થોડું થોડું શીખો આવી જા ચાલો રેસ વધારવાનો હેડ છે હા કરો ચાલુ કરી દો એક ઘેર હશે તો હજી વધુ નહીં ચાલુ થઈ જાય બાઈક ચાલે ચાલુ કરીને તમે ભાઈ રેસ થોડો વધારે આલો ને આડી કલેજ પછી હળવા હાવ તોડી મેળવાની જવા દે હેડે ને રેસ થોડો ઉતાવળો જ રાખો હા જવા દે ચાલુ કરી દે ચાલુ કરી દે થઈ જા દબાવો કલેજ દબાવો દબાવો હવે રેસ ના થોડી કલેજ છોડી તો જો મિત્રો હવે જસુભા ચલાવશે હાલ જ જાજો કલેજ થોડી અજમલ ભાઈ તું હાલ તૈયાર થઈ જાય એટલે એમ કી બાકી આપણે શીખતા તાણી આવું જ હતું બંધ જ થઈ જાય જસુભા કશું એવું નહીં રાખવાનું લગી રહે બાઈક હજી 20 વાર બંધ થઈ જાય હું તો એમ જ કહું પણ હજી અમે તમને ધક્કો મારી હેડાડીએ ને એ નહીં શીખ્યા હજી તમે તમારા હાથે આંચકા મારતું બંધ થઈ જાય પણ એના હાથે જો સુધી નહીં રનિંગ પકડે ને તો સુધી નહીં ફાવો તમારા હાથે જેટલું છોડો ને જવા દો તો જ હા સા હળવાળો જવા તમે જાઓ કલેજ પર ફોકસ રાખો હા રેસ હા એમ કલેજ થોડો એટલે રેસ થોડો વધારે રાખો ને વાહ સરસ જવા દો વાહ બીજો ઘેર પાડી દો ફટાફટ બીજો ઘેર પાડી દેજો હવે તો મિત્રો આ ફેરા જસુભાઈ હાથે કલેજ છોડી અને હાથે જવા દીધું બાઈક એટલે નોન સ્ટોપ હવે બને તો સુધી થોડા દાડા શીખવાડશું ને એટલે આવડી જાય જસુભાઈ બાઈક આવડી જાય ને તો જો ફરીથી પાછું બંધ થઈ ગયું જસુભા હાલ શીખવાડ્યું ને એ રીતના ચાલુ કરો બે ઘેરમાં હોય ને તો પેલા એન લાવી દો એન અને પછી તમે તમારી રીતે ચાલુ કરો હળવળ રેસ આલો કલેજે હળવળો છોડો એટલે હંગ્યા તો હેડ છે બાઈક તો જસુભાઈ પાછું બાઈક અડધામ જઈને બંધ થઈ ગયું હવે જસુભાઈ બાઈક તો ચાલુ કરી દીધું જોઈ લો તમે મિત્રો થોડું ઝૂમ કરીને બતાવું આટલો ઊભા થઈ જાય જસુભા અરે વાહ થોડું હેડો પણ બંધ થઈ જાય પણ જ્યારે શરૂઆત હોય ને બાઇક શીખવાની એટલે દરેકને આવું થતું હોય પણ બાઇક શીખવાવાળાને થોડું પ્રોત્સાહન આલો ને તમે તો એને ઝડપી બાઇક આવી જાય એને એવું કે ના કરાય કે બહુ રેસ ના આલો કલેજ હતું બંધ ના છોડો એવું ના કહેવાય એની રીતે જો સુધી જાતે શીખીને હેડ હશે નહીં ને તો સુધી બાઇક ના ફાવે એટલે જસુભાનો આજ પહેલો જ દાડો હોય કદી એમને હાથમાં ઝાલ્યું નહીં બાઇક એ સતોય હાલ તમે જોયું ને એમના હાથે બાઇક હેડાડી દીધું તો હજી બંધ થઈ જાય તો કોઈ ચિંતા કરવાની જરૂર નહીં તો એમના નજીક થોડું જઈને થોડું પ્રોત્સાહન આલું એટલે હેડશે તો આર્યું મેદાન છે રશિયનનું પાટણમાં મેદાન હોય એટલે હવે બધા રાઇડિંગ કરવા આવી શીખવું હોય એમાં જસુભાઈ બાઇક બંધ થઈ જાય હવે અમે બાઇક જોડે પહોંચી જઈએ બોલો જસુભાઈ કેટલા તકલીફ પડે એમ કહો ખાલી હા હળવા કલેજ છોડો ને થોડો રેસ વધારે રાખો એટલે હેડ છે બાઇક તો હા એમ રેસ થોડો વધારે જ રાખો એટલે હેડ જાય બંધ નહીં થાય કલેજ હળવા છોડી દો એટલે હેડ છે જવા દો હા ભલે બંધ થઈ જવું તમે તારે એમને ચાલુ કરી દો પછી ઓળી જો હાથે તારે કાલવી ચડી જાય હા એમ ભાઈ એ આ કલેજ તો એક લગીર રાખજો ને એ આટલા રાખજો ને આટલા તો એ રહેશે હવે સેલ મારો હેડ છે નહીં ભાઈ ભાઈ હેડ્યું ને હવે આટલાથી આટલા ગાળામાં જ તમારે કલેજ છોડવાની છે એટલી ગાળા બાઇકની કલેજ છૂટી જાય આખી એ રીતના રેસ આલો અને થોડું જવા દો એટલે જસુભા તમને લાગે એવું બાકી રેસ કમ્પ્લીટ હોય પણ આ તમે નવા ચડ્યા હો બાઇક પર
તો જ્યારે જ્યારે તમે તૈયાર થઈ જાઓ બસ કે ના મારો કમ્પ્લીટ હતો ડ્રાઈવરની ને રેસની મૂકી વળી જ આ રેસ દસબા હજી તો જેટલી તો બંધ થઈ જાય તમારે 100 બંધ થઈ જશે તમે તાર બિંદાસ ચલાવો હા એમ રેસ ફૂલ રાખો અને કલેજ છોડે દો રેસ તો ફૂલ જ રાખો તમે તાર ના ધક્કો નહીં મારો ધક્કો મારશો તો સુધી નહીં પાવે એમના હાથે નહીં હેડે ને તો સુધી એટલી ગળા નહીં ફાવે આપણે ધક્કો મારીએ તો રનિંગમાં હેડવાનું જ છે પછી પણ એ પછી કોઈ મતલબ નહીં હજી જો દી એને હાથે કલેજ છોડશી અને રેસ આલીને હેડાડશી હીરો એકદમનું ફાયદા ને પછી ઘેર તો ઓટોમેટિક ફાવશે હા રેસ ફૂલ જ રાખવાનો આટલા આવે ને કલેજ એટલે થોડો રેસ વધારે જ જવાનો એટલે બાઇક બંધ નહીં થાય તમને કીધું ને એ રીતે ફૂલ જ પકડો ભાઈ આવી એટલી બધા મોટી તૂટી જાય રાખો રેસ તમે તો રેસ રાખો વધારે જ રાખો રેસ તમે તો હા અને હા કલેજ એમ કલેજ છોડે તો વધારે જ રાખો રેસ જેમ જેમ હેડે એમ બાઇક રેસ વધારે જ જો જેમ જેમ બાઇક થોડું હેડે ને એટલે રેસ વધારે જવાનું એટલે બંધ નહીં થાય દબાવાય એક લગીર બાઇક હેડે ને એટલે થોડો રેસ વધારે જ જવાનો એટલે બાઇકનું ને બંધ નહીં થાય અને કલેજ છૂટી જાય તમારા હાથેથી ફાવશે બિંદાસ ફાવશે તો મિત્રો જો હવે જસુભાને ફાઇનલી હાથે બાઇક ચલાવતા આવડી ગયું હવે કઈ ના શીખવાડતા હતા પણ હવે હાથે જો હવે તમે જોઈ લો એમના હાથે બાઇક ચલાવશે તમે તમારી રીતે જવા દો અમે તમને કશું કહેવું નહીં ભલે બાઇક બંધ થઈ જાય પણ તમે જવા દો હા જવા દો તમે તાર બેફિકર જોઈ લો એમના હાથે ચલાવવા માંડ્યા હવે બરાબર હવે અમે એ થઈને ઓથે નોમ થઈને પેણી આગળ જઈએ છે પછી નીકળીએ અમે અમારા શોપિંગે તો ચલો હવે જઈએ પેલી બાજુ જસુભા શીખતા આવું એ તમને બતાવીએ તો જય માતાજી મિત્રો આ બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ છીએ અને અમે અમારે જસુભાનો બાઇક પૂરેપૂરું તો નહીં પણ પૂરેપૂરું તો નહીં પણ 100%માંથી 25% જેટલું નેવાનું આવી ગયું કમ્પ્લીટ હવે એક દાડો હાઈવે પર લઈ જાઉં એનો બ્લોગ આવશે પછી નવું બાઇક લાવશે એ બ્લોગ પછી નવું બાઇક લાવશે નવું બાઇક લીધા પહેલા તો પહેલા એક દોના બજારમાં લઈ જાવ મંદિર દર્શન એટલા સુધી એમના હાથે બાઇક લઈને જોય અને હું પાછળ બેસી રહે અને જો એટલો ભાગ એમને 1 મહિના ટ્રેનિંગ હોય લઈને પછી એટલું નીકળી જાય સજીમાન દરવાજા સુધી તો એમનો બાઇક ખાઈ જાય પછી જીવનમાં પાછા નહીં પડે તો જો જસુભાઈ એટલું આવી જાય કોણ પકડાય ને હવે બાઇક તો આ પેલો હોમમાં શોરૂમ દેખાય ને મહિન્દ્રાનો એમાં હરિભાઈ કે નોંધાઈ સ્કોર્પિયો નોંધાઈ ને હરિભાઈ નોંધાઈ અને ખેગાજીએ મહિન્દ્રા થાર પણ વચ્ચે લીધી છે આરે શોરૂમ રહ્યો એ પાટણમાં પેલું રશિયન મેદાન રહ્યું ને એના હોમ જ છે તો અહીંથી અમે જઈશું અમારા શોપિંગે તો હવે આટલો બ્લોગ અમે કરીએ છીએ પૂરો